આ જે વિડીયો હું તમને દેખાડવા માંગુ છું તે વિડીયો તમે છેલ્લે સુધી જોજો. જુઓ આ વિડીયો. તો રાહુલભાઈ, તમારા દીકરાને શું પ્રોબ્લેમ છે? મારા દીકરાને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની એક ગંભીર બીમારી છે. એમાં ડોક્ટરે ₹18 કરોડનો ખર્ચો કીધો છે, જેથી આપણે ખર્ચો કરી શકીએ તેમ નથી. પણ આપણે લોકોને પાસેથી એ સહાયતા માંગીએ છીએ કે લોકો અમારા ફૂડ કાઉન્ટર ઉપર આવી નાસ્તો કરી જાય અને એ જે પૈસા આવશે એના દ્વારા હું મારા છોકરાની દવા કરાવીશ. કમેન્ટ કરો જય કષ્ટભંજન દેવ અને એક દુઆ કરો મારા છોકરા માટે કે જેથી કરીને તેને સારું થઈ જાય અને તે ચાલતો થઈ જાય. રાહુલભાઈ ઘનશ્યામભાઈ શિરોયા સુરતના અબ્રામા સર્કલ પાસે છોટા હાથી લઈને ઊભા રહે છે અને રાહુલભાઈ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવા માટે તૈયાર ન હતા, પરંતુ અમે લોકોએ સમજાવ્યા કે વડાપાઉં ને મસાલા પાઉં વેચીને 18 કરોડ રૂપિયા નહીં ભેગા થઈ શકે અને ગળગળા થઈને રાહુલભાઈએ ગૂગલ પે નંબર આપેલો છે ડિસ્પ્લે ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં તેની બેંક ડિટેલ આપેલી છે. તો તમારાથી શક્ય હોય તો તમે ₹1, ₹5, ₹50